તમે છે ને ઉગાડ મત પાડો કે અમારા માણસો રહ્યા ને ઓમ વાઘ થઈને ફરે તો પણ બકરી કરતા ખોટા ઈ વાત હાચી એટલે હું તો ઓળખું છું એને બધાય એમાં અમારે ખેમોજી રહ્યા ને ખેમોજી તો કદાચ લડી લી પણ આ તો ચેડે લેવાય નહીં રેવા પાછા હારી ભટે ઓળખું છું તો ચિયા ડોશીની માર ખાવાથી ચિયા નથી ખાતા તો કરે મોટી મોટી ભમા એમ જ પાછા ખેમોજી પાછા કેવું કહેતા હોય કે ભમાવે કોની તો આપણને ખબર છે ને બધું પોતે કે હું ભમાવ ઘરે ડોશી ભમાવતી હતી અત્યારે સાચી ઠોકી બધી વાત દાવા જો તારા આ વસ્તુ તમારી આવી છે રેડી તમે કીધું ત્યાંથી 3 ઘણો સપાઈ લાવ્યું છે જે તમારે હવે આપણે ઉંદડા વાળો લકી ડ્રો વાળો છે હા શું નામ શું હતું લ્યો કે નામ શું હતું એમ ને તમે સપાઈ વાત હાસી છે મોય હશે ખરી પણ મને એક તો પાછું ઓલું મારે તમને ખબર નહીં તમને કીધું ઉંદડા લકી ડ્રો રેડી આવો અભિન તમે બધે આપણે ડ્રો નું નામ રાખ્યું છે ઉંદેડા લકી ડ્રો એટલે ઉંદેડા શું કરવાનું ઉંદેડા પટાઈ નાખવાનું તમે વન જે લડવું લડતો ઈ તમે હોશો ઓનો છેલ્લે હિસાબ કરીને મને હાલ દો રેડી તમારા જે બધા નહીં જોતા આ જે તમે ખર્ચ આવી ઈ તમને મળી જશે હું બેસીસ ને એ હારું હાલો એ કોમ નો છે એ હારું આ તમે રાખવું તો ઉંદેડા લકી ડ્રો રાખો હા હે એ ઉંદેડા ગરી ગરી બહાર નહીં ચાલવાના ઉંદેડા ગરી બહાર નથી નસી હાલવાના તમે ત્યાં ને ઓમાવો બધું ઉઘાડ પાડી પડી મત પૂછો અત્યારે ઈ વાત તમારી હોય ને કે કોઈ નહીં બધે કારે લઈ ચીડે પાછું ના ના હારું પાછા કેતા ને પાછા કે ગાડી લાવતા લાવતા સાયકલ હતી એ વેચવી પડી ના ઈ વાત સાચી છે તમારી એટલે ઉઘાડ મત પાડો અત્યારે અને આ બે માણસો રાખ ને એને એક એક બુક અત્યારે આલો ફરી એટલે કે આપણે હિસાબ પાછા કરશે અને જે તમને ફાળવાના હશે ને એ પાસે ફાળવશે ને તારી આ કૂપન નું તમે બેસો એમ કરીને એજન્ટ તરીકે બે મિલજો બીજું આપે બે જણા હવે વાઈન બેન રહેતા કરો હા એમ કરો રાખો જી તમે બુક તો કોઈ આલ્યું નહીં હતી આલા તમ તાર શાંતિ જાળવો તમને છે ને એક એક બુક આલા અમે પાવતીઓ આપણે કોઈ ઘણી મૂકી વેચવાની નથી કેટલા 99 ની રાખા 99 રિચાર્જ કરાયો એમ હા એમ ગણવાનું કે અમે તને કેવું સમજાવવાનું ખબર છે તમે મહિને ને મહિને રિચાર્જ કરાવો છો 99 નહીં કરાવતા એક પાવતી લેવાની એવું ગણવાનું કે 1 મહિનાનું રિચાર્જ કરાય તો કદાચ છે ના તો કોઈક મોટું ઇનામ લાગે તો એવી રીતે સમજાવવાનું એવા ભરમાવાના લઈને આપણે એવી રીતનું બધું કરશે ને કે ઈ આપણું થશે હવે કોઈને જો આ નેટ બધું તોણી ભેળો કરી તોણી નોટા થા કોઈ તો ગોદડું નાનું પડે ને એવું થાય છે માથે ઉઠો તો પગ ઉગાડા થાય પગે ટોક તો મોટું ઉગાડું થાય પણ જો તારી વાઈને ભમાવા તો બધું ફેદી દેશે હવે તમે રાખુદી હાલ છે ભાઈ 500 રૂપિયા તમે અમાર કેમોજી તમારે 500 રૂપિયા કબૂલ હું કબૂલ તમે વસમો હા હું વસમો આ ના કોઈ મારી ડોશી તમાર ઘરે મીચી અરે મેકતી રીતું તાર મારે એ રોટલા કરશે મારી ડોશી ની ખબર નહીં તમારે હતી ના ઈ વાત તમારી હાથ છે હવે પૈસા દે ને તમે આ બધું આ ખાવા ગયો અને તમે 500 રૂપિયા ઘડી ભૂલવાનું કે તો ભલે યાર પાછા માથાકૂટ કરશે તમારે 500 રૂપિયા હું આલ્યો બસ હારું રેડી આ બુક છે ને એક બુક ઘરે રાખ અમે ખેમરદીન બે કદાચ કોઈ આવે કરે તો અહીં આપણે તો ફાળવરી એક આધી ટિકિટ અહીંયા ને હાલ અને અમારે શું તો ખબર છે અમે તો ગમે એનું કરી નાખે એટલે એક અમે રાખા છે અને ઓમાં બીજી બધી બુકો ઓમાં છે એટલે તમે ઘરે જઈને તમારી રીતે બે હરકી હરકી લેજો રી રેડી આ તો આપણે ખેમાથી એક રાખશે ને આપણે એક રાખો આ તમ અત્યારે તરત થી શ્રી ગણેશ કરી નાખો રેડી ચાલુ કરી જ નાખો વાટે કોઈ મળે ને પોસ વેચતા દાદુ અને કોક મળે ને એ હું વકડવાનું અને એવી રીતનો એને ઘુમરે ચડાવવાનો વાતમાં એક લેતો હોય એને ઠકણે તણી દઈને જાય અત્યારે આ ઉંદરડા કેવા ઠાઠી મારે ખબર છે ને એમ બાપડાને કોણ હાગું એટલે તમે હટજો એમાંથી ચાલુ તો કર્યું છે હવે જોવા શું થાય છે આગળ આ બુક આપડે છે ને બધા છે ને અમારા ઘરે પડી રાખું છું હું તો લઈને જ ફર્યું હારી અને કોઈ કદાચ કે કરે ને તો તમ તાર મારી મિલવાનું કે કૂપન તમને મળી જાય તો રાખું દી કન કે દોય લાલસો જેવી હાલવાની ખબર તો હું મોટી મોટી હાલ છું તમને તો કેવું ના પડે લે તાર હું હવે જો માર ઘરમાં એ હારું એ આ ગાવળી એ હા અને તમ તારે એવું લાગે તરત થી સપના જોવાનું ચાલુ કરી નાખો આપણે કરોડપતિ થઈ ગયા તો મોટા ઊંચો સપના જ ભાડું હોય આયું સપનું આયું મારું છું મોટો આવે તારી તો હારું હડો જો મોટો પડ્યો સપના ભાડું ના એ મન નહીં ખબર એ તમે જેમ કાગળી આવે તો એમ ખબર સારું હેડો
ડોમરા છે આઈડિયા ઠેલો લઈને તમે હે આગેવાન આવે પેલી બોણી હોય થી કરે ફરી ઓય એક બુક આલો ભર્યો હા હા શ્રી ગણેશ હોય થી થઈ જાય ને મુરત આપે એટલે બુક ને પર ટિકિટ જ મોતો વધારે બોલાઈ જાય ઓ ઈ સાચી વાત આગેવાન હા બોલો શું બોલો છે આઈડિયા તો ઠેલો લઈને તમે કોઈ ને આ તો ઉંદેડા ની આપણે ટિકિટ લકી ડ્રો કાઢી દે એટલે હાલવા તો હરા ઉંદેડાની ટિકિટ તમે કાઢી છે હોય લકી ડ્રો ટિકિટ ની તો આ લકી ડ્રો જેમાં ટિકિટો અમે વેચા છે ખાલી 299 તમે ચાર ને વેચવાનું ચાલુ કરી આ તો હવે રાખું દે પ્રોગ્રામ બને એટલે તો આયોજન એટલે લાવી રી ભેગી ભેગી રાખોદી નું કોણે કીધું આ બધું હવે રાખું દે મને તો એવી રીતે વાત કરી કે ઉંદેડા ને થોડુંક ધર્મ કરવું છે એમ હા તો પણ તો ગાયન પોત પૂળા લઈને નાખો એ ધર્મ જ છે ને પણ આ તો ગાયન તો બીજા તો કરે રાખે અત્યારે આ લકી ડ્રો ઘણા નથી ખોલીને બેઠા આ બધું આયોજન જે કર્યું છે રાખુદી છે રાખુદી પાસે હેડો પણ આમાં ટિકિટ વેચવા હેડો પણ પેલા પાછા આપણે બધા વેચવા હેડો ડમરા હેડો તારા હવે શું તમે એક લેશો ને ઓ હેડો તમે રાખુદી પાસે હેડો પીપી પીપી સાઈડ માં રહેજો ને પૂછડી આલજો ભાઈ સાઈડ માં રહેજો પીપી બોing 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 ઓing 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 ટિટિટ ટિટિટ કમાદી ઓing ઓ કમાદી ઉતરા ગાડી થી ઠેકાણ આવી ગયું હે માર ગાડી થઈ ગઈ ટેથાને તો ગાડી ઊભી રાખવી પડે થઈ ગઈ મારી ગાડી એટલે આગળ તમે આયા ઓએ આવો બેહો બેહો મારું બેટું હું સપનું જોવા મળ્યો હતો શેનું સપનું આ ગાડીનું હા એટલે જ મેં કીધું આ ગાડી મારે પણ આવજો લઈને જારો છે એટલે હું તો વળી કીધું હાથની ગાડી હું લઈને જઉં છું એવું એમ હોય કેટલા પહોંચાતા હું શું આયા હતા તમે આ તો અરે બે કેમ ટિકિટ અને તમે બે ચુપ પાછા આયા આગેવાન કે હાડો ઈ પાછા થઈ આવે હા આગેવાન શું કહેતા ખબર છે હા કે બે ટિકિટ હું લઈશ એવું એમ ઓય તો આગેવાન વળી વાર શું લોતરી વળી બે ટિકિટ તો હું લોરી હા બધી આ બધું આ કર્યું કે નહીં હોય એ આયોજક કોણ છે એ આયોજક તો છે રાખુદી રાખું છે એમ હોય આ તો મારે ઓલું ભણવું હોય તો તમારે ભેગું શું તમે આ નહીં આવો બે બનાયા એજન્ટ હા એજન્ટ બનવું હોય તો પછી તમારે 10 દી બુક વેચવી પડે પાછી અરે 20 એવું એમ હા હા તો રાખુદીન ફોન કરું હું તો કરો ફોન તો હું રાખુદીન બોલાવી જો એમ તમને એજન્ટ બનાવી જી રાખુદીન ફોન કરો તમે હા હા એજન્ટ વાળી વાત તો ઠીક છે અમે આખી બુકો મારે જ વેચવાની હતી હલો રાખુદી હા આ આગેવાન આયા હતા તમને બોલાવે રાહે તમે ઓલું ક્યાં એજન્ટ બનવા છે એજન્ટ 20 બુકો વેચી આલવાની પાછી આ પોતે એમ કેરા છે કે હું 20 બુકો વેચી મારું તેમ હટાવતું તો હારો હડો આવો હડો હા ઈ આવે હારો કેટલી વાર લાગશે હમણે આયા કાય એક પાસ મારે એક ટકા આવું છે સમાધાન માં એટલે ના ના આયા કાયા હમણે હા હા બાજુ મારું બીજું શું હારો હડો આવો હમણે આવો શું કેમાથી વાત છે એટલે આ બે જો લઈને આયા છે આગેવાન ને એમ કરો મને હોય બેહવા જો આગેવાન હા હા શું આગેવાન કહો આ શું આ બધું શું છે આ મેં ડ્રો નું એક આયોજન કર્યું છે હા એટલે એમાં એવું છે ને નામ તો તમને કીધું હશે ને ઓય ઉંદીડા લકી ડ્રો હા ઉંદેડા લકી ડ્રો રાખ્યો છે હા એટલે આમાં છે ને બુકો અમે છપાઈ હતી જે આપણે આ બધા ડ્રો કરે છે એ રીતના કોઈ નવું તો કોઈ અમારે છે નહીં તમે બીજી વાત ખબર છે શું આ ડ્રો કરે એમાં મોર બોલી વાત હાસી છે પણ અમે થોઈ જ છે ને થોય તો છે હા તમે એમ નામ શું શું આશાથી ઇનામ ઘણા રાશે છે તો તમે આપણે આગેવાન લેવાના છે કુપન કુપર કેરા છે પૂછી હા તો એમાં બધું આવી જ જશે તમ તાર તો મારું મોનો ને હા રાખુદી હા તો આમાં આપણું કોમ નથી બધા કરી રહ્યા છે ને ચમ આપણું કામ નથી એટલે આગળ તમે શું કહેવા માંગો છો જો રાખુદી બધા કરે ને એવું આપણે કરવા ના દેવડે માં ઓય પતા કરી ખરું ને આપણે કરે ઈ ખોટું કેમાંથી એક વાત કરું શું આ આગેવાન છે ને હા પોસ પૈસા એમ ક્યારે કમાઈ જાય છે પાછા ઓય ઈ વાત સાચી તમારી એટલે એક વાત કરું હા આ બધું કર્યા માથે પોણે ફરે છે વાત મનમાં થતું નથી હો ના ઈ તો વાત સાચી જ ને આટલો પોચા પર પાસે થોડા સારું કર્યું ઈ તો વાત સાચી છે આગેવાન પણ એમાં અમે આ ડ્રો થઈ જ રહ્યા છે ને આપણે કોઈ ખોટું કોઈ કરવું નથી ના ખોટું તો કોઈ ને કોઈ ના કરે હા પણ આ ડ્રો એક એવું વસ્તુ છે ને હા કે ગમે એવા ને તારણ તો ઊંચા કરી નાખે અને તારણ તો કોઈ ભેગા કરી નાખે આગેવાન ને ખબર તો છે કે ઊંચાઈ કરી નાખે એટલે આપણે ઊંચું જ થવાનું છે શું થાય છે અમે રેડી ઓય વાત સાચી આગેવાન તમારે કૂપન લેવી છે કે નથી લેવી? આપણે કૂપન નહીં લે હું તો કોઈ દાડા આમાં માનતો જ નથી
તમે આ ડ્રો છે ને ઈ બંધ કરો. ડ્રો તો બંધ નહીં થાય મારું. ના ચમ થાય હું ગમમાં થવા જ નહીં આલો ડ્રો. એટલે આગેવાન આ આટલા ડ્રો બેવલે ગોમમ છે આ. તમને ખબર છે બનાસકાંઠામાં તો આપણે ડ્રો નો રાફડો ફાટ્યો તો તમે બીજન કોઈ નથી કીધું ના અમારે કેમ વિરુદ્ધ કરવા બેઠા? બીજન હું શું લેવા કોઈ કહેવા દઉં મારા ગમમાં કોઈ ના થવું જોઈએ હું એટલો દેખું બસ. વાળો છે ને ગામમાં સારું ભલું કોઈ થવું જ ના જોઈએ. ઈ વાત સાચી છે તમારી. મારે 2 માળનું મકાન થાય એ નથી થવા દે એમ લાગે. તમારે મકાન થાય મને કોઈ નડતું નથી. આપડા ગમમાં સારું થતું ને હું પેલો આવીને ઉભો રહું અને જે ખોટું થતું ને એ પેલો આવીને ઉભો રહું હું. આગેવાન છે ને આ અમે જો બધું આયોજન કર્યું પૂરું છે આ ડ્રો તો સાવ કે રહેશે જ રેડી. આ ગમમાં આ ડ્રો હું થવા નહીં આલું અને તમારે તાકાત હોય ને તો ડ્રો કરી દો પૂરો મુદ્દો સ્લીપ કરો આ ડ્રો તો થવાનો જ છે રેડી. આ છે ને તમે એમ આયા સીધા તમે કહો ડ્રો ને થાય અમે આ પોદાડ થી ઉડે રહ્યા શું થાય? તો પછી અમે 5 દાડા ઉડતા હોય ભલે મહિનાથી ઉડતા હોય આ ડ્રો તો હું નહીં થવા આલું નહીં થવા આલું નહીં થવા આલું રેડી. આ ડ્રો તો થાશે જ. કેમાંથી આ આગેવાન એરિયા પર આગેવાન સી અને આપણે આટલું મોટું આયોજન કરીને બેઠા હતા હોય નકર તમને ખબર છે ને મને પછી રીહ ચડે ને એટલે પછી આ ઠેચી ખસી જાય છે પાછી. ઈ વાત સાચી છે તમારી. હવે આગેવાન તો કઈ જશે ને કે હોતો નહીં એમ કે છે ને કે ગામ તમે ચિંતા મત કરશો તમે બધું ચિંતા ના કરતા તમારે છે ને તમારું ઓલું મકાન ટકાઈ જશે અને તમારા પહોંચો તો મળશે ને તમને જે વાયદો કરી બધા મળશે. આપણે ડ્રો છે ને કરવાનો જ છે કરવાનો જ છે તો એવા તો કેટલા આવે ભાઈ. ડ્રો આપણે કરવાનો છે ખેમાજી હા. એમ કીધું ને આગેવાને કે ગામમાં ડ્રો નહીં થાય આપણે નવી તારીખ નાખશે ને બીજે ડ્રો કરશે. બીજા ગોમમાં કરશે આપણે શું હતો આપણે ગ્રુપમાં ખાલી તારીખ જ બદલવી છે. બસ એ તો તારીખ બુક માં કોઈ નહીં તો બધાના નંબર હોય ને નવી તારીખ આપણે જાહેરાત કરી નાખશે. તો એમ કરશે સ્થળ બીજું કરી નાખશે. નકે આ આપણે આ 2 દાડે ચીડ તરત ડ્રો કરવાનો. ઈ તો વાત સાચી જ છે. વેચવાય જવું આ તમે હજી તો પાછા આ તો કેટલો ટાઈમ ખોટી કરાવ આટલી ખરા તો 10 15 20 આ તો તમે ચાલુ કરો. હા તો ચાલુ કરો તમે ચાલુ કરો તમે ઉજા વાળી રાખો. આપણે આગેવાન ની વાત હોભળવા થતી નથી હોય. અને ડ્રો આપણે કરવાનો જ છે રેડી. પાકો વળી શું અને હું શું કહું છું હા. કોઈ કદાચ આવે કરીને કૂપન ની વાત કરે માર્કન છે બુક પાછી હારું હડો શું કીધું? ઈ તો હું ફોન કરશું. અયા હા ઓલા વેચે એટલી ઘડી આપણે બે નથી ના બુક વેચવી પડશે નક્કી રહેશું કે છે ખબર છે હા અમે 15 15 20 બુક વેચી તમારી એકે પાઠે ના પડી. ના ઈ વાત એ તમારી સાચી રાખો તો હું હોઈ દઉં છું તમે હું સપનું પાડું રહું છું. હા તો હોઈ દો. હારું અને હું શું કહું છું હા કદાચ છે ને હડીલી સાયકલ નું સપનું આવે ને ઓય તો એ હડીલી છે ઓય ઓય ઉભું થવાનું પણ બીજું પીને મોઢું થઈને વળે ઊંઘવાનું ગાડી નું આવશે. ઈ વાત તમારી સાચી. હા હારું હડો આ નાની મોટી ગાડી ના તો મોટી મોટી મોટો ગાડી. હેવી ના હેવી દઉં હા એટલે ખટારા નહીં ખટારા લે ગાડી હા મોઘી મોઘી. ઓય ઓય હારું હડો. હે તમે આ ડ્રો ની વાત કરતા હતા આ કઈ જગ્યાએ ડ્રો નું આયોજન કરેલું છે? અમારા ગામમાં છે મોય એક બે એવા નમૂના. હા ઈ મારા બેટા હું હવારનો ઈ જો તો હા કેવા એટલે લગભગ તો મારું કેવું મોન છે તો ને જ પણ તો એને ખબર તો પડવી જોઈએ કે ડ્રો બધે બંધ કરેલા છે ડ્રો ઉપર પ્રતિબંધ લગાવેલો છે તો ડ્રો નું આયોજન ન કરાય ને એને. ઈ તો મેં એને ઘણું હદમાયું. હા મારો તો છે પડતા જ હતા. તમે ગામના આગેવાન નહીં? આગેવાન છું મેં ટકોર કરી મને કે સારું હેડો પણ મને એવું લાગે છે કે મારી વાત નહીં માને એટલે પણ અમારા ગામના બધા છે કે નહીં એટલે હું તમે હારે તો નહીં આવું. બરાબર તમે જાતા હો એ થઈને આગળ વધો ને ધોપો દેખાડો એ ઓમ વાળી જાતું હોમ બોર્ડ ની સાઈડ માં થાય ને હોય એ હોમ અહીંયા બધું આયોજન કરીને બેઠા છે. બરાબર છે તમે આ બધું કીધું એટલે સારું કર્યું. આ ડ્રોના નામે બધું કમાવાના ધંધા ખોલ્યા છે હોય ને એ વાત સાચી છે. મેં વાત કરી હતી કે તમે આ ડ્રો ખોલ્યો છે ને કોઈક ગરીબને 5 રૂપિયા કે કોઈક દાન કરો ને તમને પુણ્ય થાય. પણ આ તો છે આ તો ડ્રોના નામે શું કરે ખબર છે કૂપન નું છપાયું કૂપન અમે એના નામે ધંધા ખોલીને બેઠા છે કમાવાની સ્કીમો છે બધી. એ વાત સાચી છે એટલે તમે તમને વાત કેમ કરી? ના ના તમે વાત કરી એટલે સારું કહેવાય. શું કેવું? બરોબર છે ના કે આ તો શું કમાઈ જાય અમને કોઈ કશું લગાડતા નહીં અને એના એજન્ટ જે કરવાનું એ કરે અને એની કમાવાની સ્કીમ કરીને મળી દેતી છે. હા એ નિયમ એ કમાઈ દો. હા બીજું કોઈ ના બતાવે તો સારું લો આ તમે કીધું એટલે સારું કેવરાય. હા ભલે તમે કીધું એ તમે દાતા આવજો કોઈ ચિંતા મત કરશો હું એનો ડ્રો ખોલી નાખું છું. હા અલ્યા મારું બેટું હિરાઈ આયોજન બદલાવાની વાત કરતા હતા. સાહેબ ને કેવું પડશે મારે. સાહેબ હા બોલો આગેવાન. અહીંયા નહીં હીરાઈ તો હીરાઈ હું હેડ્યો ને કોને વાત પડી હતી એ આયોજન બદલાવાની વાત કરતા હતા. બીજે કઈ જગ્યાએ રાખે તમને ખબર છે? રાખેલું છે હોય તો કોઈ દેખાતું નથી. તૈયાર થઈ ગયું છે બધા હવે આવતા હશે. હા તો અમને એટલી ઘડી આપડે ઓલો કેસ પટાઈને આવતા રહ્યા સાહેબ પેલો કેસ પતાવતા પેલો એટલી ઘડી અરે આવશે. તો એટલી તમે પતાવતા હું દોરો ઘરે હું ઓટો મારો મેળાવ્યો હતો. ના ના તમારે આવવાની કોઈ જરૂર નહીં. તમે આવશો તો એને એવું લાગશે કે આગેવાને કીધું હશે. હા તો ભલે તમે તમારી રીતે જોઈ લેજો. હા અમારી રીતે અમે જોઈ લેશું એટલે અમને કેસ પટાવી આવા. એ ભલે કેમાંથી હા લહડા મેં તમને વાત નથી કરી કીધું આપણે
આગેવાને ના પાડે તો પણ બાજુમાં ને બાજુમાં એક ગ્રાઉન્ડ નું નક્કી થઈ ગયું હતું. ઓય આપણે હું તમને બતાવું કે આ જગ્યા ખૂબ પડી છે. ઓય ડ્રો નું કરા આપણે એવું હોય તો ના રેડી થી આ જગ્યા ચમ આપણે ચા આગેવાન ને કહેવાનું થાય છે અહીંયા. ઓય આગેવાન ને આવવું હોય તો આવીને કેશો ના આવતા. કોઈ વધો નહીં આપણે શું હે હો હવે હું શું કહો છો કહો તમે હેડો. રેડી થી આ જગ્યા શું હે ઓય ઓમણે આ બધું સ્ટેજ બનાવશે આપણે હા અને ઓમ બધી પબ્લિક બેસશે. ઓમણીકરા બે રેડી થી ચાલ જગ્યા ખૂબ પડી છે. હાવ ઓછો તો આ તો હશે 2, 3, 4 વીઘાનું ગ્રાઉન્ડ નથી. ઓય અને તમે છે ને તમે ચિંતા ના કરતા ઈ તો આગેવાન તો કીધા કરે અમારે ખેમાદીને ખબર છે ઈ તો. હવે તો બોલ્યા કરે આપણે રીતિ તમ તારે એની ચિંતા ના કરવાની. આ ગ્રાઉન્ડ રેડી ફાઇનલ છે આપણે. ફાઇનલ આપણે બસ બરોબર છે. ચમ કે જો બધું આગેવાન કહેતા ગાડીઓથી ઇનામ રાખેલ છે ને ઓય ઈ બરોબર ખાલી લાઈન ઉભું રાખવાનું છે. હાલવાનું તો કેમ છે આપણે આઈ ગઈ કે હાલો હાલા છે કોઈ તો હમણે આવરા બેહો આપણે બેસીને વાત કરો થોડીક. એ ગમતું બાપા આ શું છે આ બધું? આ કોણ હે કોણ છે ઓળખો છો તમે? ના બોતો નથી ઓળખતો યા કોક શેઠિયા દેવા લાગે છે. કૂપન ની વાત તો કરો. આવરા કે આ શું છે આ બધું? બે હમણે આવરા બે હું આમ જાતો તો એટલે આ રોઈ મજા છે ને ભેળાય છે બધા. કે ગોમ ના થતો આમાં આ ગામના સાઈડ વાળું છું. અમે ઉંદેડા લકી ડ્રો રાખ્યો છે હા બરોબર તમે એક હાથી આ કૂપન લ્યો રી તમે એટલે ખેમાજી તમે તો બાપો છો ભલા મોણા. ચમ મોણા જોઈને કૂપન નું કેવડા શેઠિયા દેવા લાગે છે. 2-3 દેશી કૂપન એવું એમ ઓય તાર વાત આ કરો. તો આમાંથી 2-3 કૂપન લ્યો રી લ્યો એટલે છે શું આ? આ લકી ડ્રો છે આ ડ્રો રાખ્યો છે પરુણું અમે. આ તમે અમાર બાજુ ગોમના એટલે આપણે તો પરુણા જ છે ને. હા મહેમાન એટલે ડ્રો રાખ્યો છે અમે અને અમે જોવા આવ્યા હતા. બધું કીધું આયોજન કરો આ જગ્યાએ આપણે ડ્રો ખોલવાનો છે. ઓય આયોજન ઓય રાખ્યું રાખેલ છે ઓય. આ બરોબર છે આમ તો સેટું. હા એટલે આટલે શેઠું થોડું કીધું ગોમ થી થોડું શેઠું ચમ કે લાઈવ પ્રોગ્રામ હોય એટલે ગોમ મેળ નથી આવતો એટલે કીધું આ ગ્રાઉન્ડ થોડું સારું છે એટલે તેમાં તમારે જોઈ લો તમ તાર. એમ તો હું જોવું પડી છે પણ મારે ઘરે પૂછવું પડે. હું આ તો પૂછી લે તમ તાર ધર્મના કોમમાં ઢીલ હોય જ ને તમ તાર પૂછી તો લ્યો છે 4-5 જેવી એમ એવું એમ ને પૂછી નો સારું પૂછી લે તમ હું ફોન તાર કરું. એ સારું. હેલો હા સાહેબ બસ આ કમ્પ્લીટ આમ ચડી ગયું છે ભાઈ. આ મળીને હવે ખાવાનું છે. હટાવો હટ તો તરત આવો તરત તમે ફટાફટ હો એ સારું. કીધું ઘર નહીં તમારે? હાઉ કીધું છે એમ તો 2-4 જણા ભાઈબંધને કીધું છે હા એ આવેરા છે એટલે 4-5 ટિકિટો એ ફાડશે બરોબર. હા તો કશું હતો નહીં. આવા યા ખેમાજી આપણે તો રાજ કરોડપતિ થઈ જવાના છે. કેટલી વેસ હોય રહી છે. ઓ વાત સાચી છે આજ છે સાહેબ હોય સાહેબ હા બરાબર મારું શું આ તો એટલે રાખું દી છેત્યા અલ્યા તમે બાજુના ગામના પરોણા હતા? ના હું પોલીસ વાળો. હા એ નોકરીમાં જ છે અને આ બાતમી મળી હતી અમને. હા અમે ગામમાં ચેક કર્યું પણ ચોય મળ્યા નહીં તમે બરાબર. એટલે એને જાસૂસ તરીકે મૂકવામાં આવ્યો હતો. પણ તો આ કૂપનો લેવાની વાતો કરતા હતા તમે. તો ચોય તમે ડ્રો ઉપર બેન લગાવેલ છે તો ચમા ડ્રો નું આયોજન કર્યું તમે? સાહેબ અમે છે ને અમે ઘણા ડ્રો થયા રાતે. તમે કીધું અમે ડ્રો તો અમારે વેલનું આયોજન કરેલું હતું પણ તારીખ કશી જીતી. હમણાંથી ડ્રો કોઈ થયો? ના હમણાંથી સાહેબ નથી છે. ડ્રો ઉપર બેન લગાવેલું છે હા તો ચમ તમે ડ્રો પણ સાહેબ તમને એક વાત કરું આ બધાય દે નથી લાગતા ને અમે કોઈ ખોટું નહીં કરવાનું. જેને લાગે ને હાલવાનું જ છે. બધા ઈ જ કે છે અમારે બધાની સાહેબ હાલવાનું છે. તમે થોડો સર્વિસ કરો. જેને લાગે પણ એ સાહેબ છોડતા નહીં. સાહેબ એક વાત તો સાહેબ એક વાત તો સાહેબ બેન હવે એક વાત તો એ સાહેબ એક વાત તો ઓથી સર્વિસ ચાલુ કરો. સાહેબ પણ સાહેબ એને કીધું એટલે આવ્યો તો. ઈ તો બધા ઈ જ કહેતા હોય છે મોચો હતો. મને તો સાહેબ એમ કીધું કે 125 રૂપિયા આલીશ ખાલી એટલે હું આવ્યો તો. વાપરજો સાહેબ. શું મને એમ કીધું 125 રૂપિયા આલીશ તમને વાપરવા. તો આ બેગમાં મોટી શું વાત છે સાહેબ. 5 ની 5 લાખ ની વાત છે. હા 5 લાખ રૂપિયા રાખું છું તમે પણ મારી ખવડાવી છે. અલા પણ એમ નહીં. દઈ દો તો બધી હવે પૂછતાછ થશે. આ બેગમાં શું ભર્યું છે? કોઈ નહીં અમે તો ખાલી ખાવાનું છે મનથી. આ બધો જપ્ત થશે. હવે હું જોઈ લ્યું શું થયું હોય. તમે સર્વિસ કરો. ઉભા રહેજો એક મિનિટ. જોજો તો કૂપન ભરી છે. ઉપરનું ગાડી સાહેબ, વાત તો હોભળો સાહેબ. સાહેબ આપણે સમાધાન કરો. તમે વાત હોભળો. શું સમાધાન કરવું છે? તમને છે ને સાહેબ 5 લાખ રૂપિયા તમને આપી. 5 લાખ રૂપિયા તમને આપી. રિશ્વત સાહેબ, એમ કરો સાહેબ. સાહેબ ડ્રોના બધા એક મિનિટ ભરો. તમારામાંથી મેન આયોજક કોણ છે? નથી સાહેબ.
ઉભા રહો. ઉભા રહો સાહેબ સાહેબ કેમાંથી અર્ધમાં તો તમે હતા સાહેબ સાહેબ બધાને પ્રસાદ મળવાનો છે આજે. સાહેબ તમારે બે ને 10 લાખ દઉં છું તમે રિશ્વતની તો વાત જ ના કરતા. અજય સાહેબ રિશ્વત ની વાત કરે. કેમાંથી કોઈ પાર્ટનર બનાવી નાખું આમાં સાહેબ 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 ચાલો અંદર આવો ને. ચાલો. લો પકડો સર્વિસ કરો. આ મેન હોય ને સર્વિસ કરો પહેલા. હું નથી મેન. પકડો. મેન છું. આ કોણ છે? સોનારો ને તમે આ કોણ છે? આપણે પાર્ટનર જ છે ને. આપણે બી હતા આવી જકો આ દુખી બોલ. હું ક્યાં આવ્યું છું? સાહેબ અમે છે ને આ બે અમારે એજન્ટો છે હા. અને અમે બી આયોજકો હતા પણ અમારે સાહેબ ખોટું નતું કરવાનું અમારે મેન આયોજક છે ટક્કર મારો છું. હાલો, પકડો બરાબર ની સર્વિસ કરો. કરો સર્વિસ કરો. હા કરો સર્વિસ બરાબર. અધિક આપી દો. બસ હારામાં લાઈનમાં. લાવો લો સાહેબ આ તમે સર્વિસ કરવા હા તમે બધું ના નહીં પાડલો. ના પાડેલો પણ સાહેબ આપણે તો એમ પૈસા માંગતો એટલે આ તો આવ્યો હતો. જો ઓય ઓમા 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 મારા આયા બી, મારા આયા હમો બેહો બેહો હા પોતે મેન છે. મેન તો ભલે રહ્યા પોતે. આમને તો ખાલી એમ કીધું કે કૂપન વેચો તમે એક કૂપન ના 50 રૂપિયા આલ છે. સાચું છે. અલ્યા ભાઈ શોખ નથી કરી આ સાહેબ હા ઓય સાહેબ એવું તમને એમ કીધું. કરું સાહેબ હવે જો મને તો ઘણા તમે માર્યો છે હા. તમને કીધું તમને 10 લાખ બિયન આલશું અધી રિશ્વતની વાત. એમ નહીં સાહેબ હા એક વાત કરું ઈ બધા તારી ગમે ઈ કહેતા હોય સાહેબ લાલચ વગર લાલો લપટાય ખરી ચાલો ટાઈમ. તો પછી તાર કેટલા કીધા તારવાને? એને કીધું તું કીધું મારે 500 રૂપિયા માંગતા હતા સાહેબ 500 ના 5 લાખ કરી આલી 5 લાખ ની સાહેબ. 5 લાખ ની વાત છે. 5 લાખ ની. બરો. yes, sir. એટલે 5 લાખ ની વાત છે. 5 લાખ ની. હે? બેહો બોલો આવી જશે લો પકડીને. હમો સાહેબ હું તો વાયર હમો કરું છું સાહેબ ના હવે એ સાહેબ હવે ને કરો સાહેબ હવે ને કરો સાહેબ હવે ને કરો સાહેબ હવે ને કરો અમારે તમે સાહેબ મનાલો એમાંથી મનાલો સાહેબ હવે ને કરાવું સાહેબ હવે ને કરો સાહેબ હવે ને કરો સાહેબ હવે ને કરો ના થાય સાહેબ હવે ને કરો નાતાની ને કે ઈ માર ખાશો. અમાર એ તમે નાના સાહેબ છો ને હમણાં આ વાત હે ઈ સાહેબ ને ખબર ના પડે તમને 4 લાખ આલી સાહેબ રિશ્વત ની વાત કરે દો એક આલો બીજો આલો એક. બસ કોઈ બરો. સાહેબ 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 ઓ બરો હડો. લાઈનમાં ઓમ તમારે શું હતું? મન તો ખાલી ખાલી એજન્ટો હતા. એજન્ટો એટલે ખાલી તમને ખબર છે કે જનતાને તમે લૂંટવા બેઠા છો? એટલે અમન તો ખાલી એમ કીધું કે 50 રૂપિયા એક ટિકિટ આલ છે એટલે 50 રૂપિયાની લાલચ એક તમે વાત રાખી ને શું પબ્લિક ને બધાને ભણાવવાની વાતો કરો તમે? આ ના બધી છે અમે ને નથી કરી સાહેબ ઈ એને હવે કરશો આવો ડ્રો? મને તો આગેવાની હળગાવી હોય ને એવું સરસ કરો. ઈ વાત સાચી છે કરો. હે અરે બસ અરે બસ ઓ બારો એક થઈ જાય એક આનો આ બાકી છે. આનો સાહેબ પણ મને તો અડી ગઈ છે. અરે અડી હમણાં મને હાલો હવે તમે સર્વિસ પૂરું કરવા ફોરા પડો છો. તમને હાથમાં ખાઈ નહીં આવતી? ખાદ આવે રી સાહેબ પણ હે? હોય જો તમે પકડો ખાલી. હા? આમાં એક એક વાળો કરી દેવો. એ ખેમાદી આ સાહેબ ના તો ભારો છે ચલો આવો વાળો કરી દેવો, મારો. સાહેબ સાહેબ હવે હેડ આવે નહીં રે સાહેબ સાહેબ ના સાહેબ ના ડ્રો થાય જ નહીં ને આવા ડ્રો કરવા શીશા દો. હા બીજો તમે તો ખરા. આ ડોહો છે તો આટલો હોય જો સાહેબ જો જો સાહેબ અડધ માંગતા હતા એ સાહેબ સાહેબ જો સાહેબ હવે બે હાથે પકડી રહ્યો છે અડધ માંગતા હતા. હંટર મારો હંટર મારો હા મેડમ બરોબર કોઈને હંટર મારો હવે બે સાહેબ મન તો માર્યો તો તમે મારો અરે બે માર નો માર કોઈને છે ને સીધા જેલ ભેગા કરવા છે. લઈ લો હડો હરો પકડો આ બેગ પકડો હડો હડો બતા ચલો ઉઠા સાહેબ હવે તો આવવા જો. ના હડો જેલ મોય ટેકો રાખ દો. હરો